હેલો ગાઈઝ, તો આપણે આવી ગયા નવા બ્લોગમાં. આપણે પહોંચી ગયા ભેંસું બોધેલી, ગાયો બોધેલી ત્યાં આગળ. તો ત્યાં જઈને જોયું કે મમ્મી દોવા વેચે છે. તો ચલો આપણે વિડીયો શૂટ કરી લઈએ. તો હું તો વિડીયો શૂટ કરવા માંડ્યો અને ગાયને તો ગમ્યું જ ના, કેમ કે મને પહેલી વાર જોયો એટલે દોવા પણ ના દીધું. તમે જોઈ શકો છો કે આમથી આમ હમે છે. પછી મારે ત્યાંથી નીકળવું જ પડ્યું, કેમ કે ગાયની દોવાડે નુકસાન આવી જાય. તો આપણે ત્યાંથી રવાના થઈ ગયા, કેમ કે નુકસાન આવે એ આપણે ન ચાલે. દેખો, હજી સુધી આમથી આમ ભમાઈ રહેલી છે, કારણ કે એને ગમી જ નથી કે એમને મારો ફોટો આવે. અને આ ભાઈ તો મારા હમું જ તાકી રહ્યા, જો આ મોજ કરી લે ભાઈ. તો આપણે ત્યાંથી રવાના. અને આ છે મારા ઘરની સામેમાં સતી માતાનું મંદિર છે. તો દરેક લોકોમાં સતીમાં ને દર્શન કરી લો અને કમેન્ટમાં લખી દેજો કે જય શ્રી સતીમાં. આપ જોઈ શકો છો કે આજે રવિવાર હતો. ત્યાંથી આપણે રવાના થઈ ગયા. આ અમારા ગામનો ચોરો છે, જેવી રીતે લોકો કે ગોજરો. આ તો મોટું ડિસ્ક ચાલ્યું પપ્પા સાથે. એટલે મારા પપ્પા છે, એમને કંટાળો આવ્યો કે આ શું કરે છે. તો આપણે અહીંથી રવાના થઈ ગયા. તો ગાડી આવી ગઈ, તો આપણે લાગી ગયા કામે. આપણું કામકાજ કામ પતે ભાઈ રવાના થઈ ગયા ડીસા તરફ. ડીસા આવતા આવતા રાત પડી ગઈ. તો આપણે લાઇટો ચાલુ કરી નાખી. અને અમારે સદરપુરથી ડીસા જવામાં રસ્તો કેવો છે એ તો મોજ પડી જાય. તમે જોઈ શકો છો, એકદમ ચકાચક ગાડલા પોથરેલા જ છે. બૂમ બૂમ જવા દો તમે, તમારે જોરદાર રસ્તો છે. તમે આવો એકવાર તપાસ કરો. આપણે થઈ ગયા રવાના. આવી ગયા હાઈવે પર. આપણે જવાનું વિમલ ડેરી, દૂધ આપવા કંસારી. તો આપણે તો ફૂલ સ્પીડથી નીકળ્યા. ઘરે આવવામાં મોડું થાય. જોકે સ્પીડ તો વધારે નથી, 50-40 કે 60ની જ હોય છે. ચાલો, આપણે ગયા જ્યાં બટાકાનું જે મોટું મૂર્તિ મૂકેલી ત્યાં આગળ પહોંચી ગયા. ત્યાંથી અમે વળી ગયા. અને સામે જોવાય છે, સામે દેખાય રાજ મંદિર છે. પિક્ચર જોવા જવું તો જતા આવજો ઉપર. તમે જોઈ શકો છો અમારા ડીસા શહેરનો પુલ છે. ત્યાં મસ્તીના ચિત્રો ફ્રેમ કરેલા છે, જોરદાર છે. તમે જોઈ શકો. તમે મારી ચેનલ પર નવા હોય તો એક સબસ્ક્રાઈબ જરૂરથી બને છે. મારી ચેનલ છે RBS ઓફિશિયલ 67 પર તમે જોઈ રહ્યા છો. સ્માર્ટ સિટી ડીસા. તમને સરસ મજાના વ્યૂ જોવા મળી રહ્યા છે. ત્યારે આપણે ડીસા પાલનપુર હાઈવે પર આપ જોઈ રહ્યા છો આ દ્રશ્યો. આપણે ત્યાંથી આગળ નીકળ્યા. આપણે જવાનું છે કંસારી અને ત્યાંથી આપણે રિટર્ન થવાનું છે. તમે આ બ્લોગને છેલ્લે સુધી જોજો. આગળ મારે કઈ જગ્યાએ જવાનું છે હું તમને બધું જ બતાવીશ. અને તમને સારો લાગ્યો બ્લોગ તો કમેન્ટ કરી દેજો, જેથી કરીને મને ખ્યાલ આવે કે મેં જે વિડીયો અપલોડ કરું છું લોકોને પસંદ આવે છે. અને શેર પણ કરી લેજો, જેથી કરીને આ બ્લોગ બીજું કોઈ જોવે અને એને પણ બ્લોગ બનાવવાની ઈચ્છા હોય તો મને એમના વિડીયો મારા સુધી પહોંચે તો હું જોઈને શીખું ને મારા વિડીયોમાંથી એ પણ શીખી શકે. જેને બ્લોગ બનાવવો હોય, કોઈ બનાવતું હોય તો એમને શેર પણ કરી શકાય. આપણે પહોંચી ગયા આખોલ ચોકડી. તો આપણે અહીંયાથી વળી જવાનું છે. વિઠોદરવાળો રસ્તો પકડવાનો છે. તો આ ભાઈ તો વચ્ચો વચ ઊભો રહ્યો, તમે જોઈ શકો છો. તો આપણે તો ઊભું રહેવું જ પડશે.
ટ્રકને નીકળવા દીધી અને આપણે પહોંચી ગયા કોણ હે પેટ્રોલ પંપ પર. પેટ્રોલ ભરીને અરે યાર તમે આવતા અને જતા મને તો રોજે આ જ સ્વાગત કરે છે. જય માતાજી.